ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખીશું કે પ્રોજેક્ટાઇલ મોશનમાં પ્રક્ષિપ્ત પદાર્થ જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે માટે તેને કેટલો સમય લાગે છે. એટલે કે મેં મારા પ્રીવિયસ વિડીયોમાં પ્રક્ષિપ્ત પદાર્થ અને પ્રક્ષિપ્ત ગતિ વિશે જે સમજાવ્યું હતું તેમાં આપણે ફક્ત પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગ વિશે ચર્ચા કરી હતી અને આપણે સાબિત કર્યું હતું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને સમક્ષિતિજ x દિશા સાથે આપણે θ0 કોણે પ્રક્ષિપ્ત કરીએ છીએ અને ધારો કે θ0 કોણેનો પ્રારંભિક વેગ છે સદિશ v0. પ્રારંભિક વેગ v0 સાથે જ્યારે θ0 કોણે આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ ત્યારે એ પ્રક્ષિપ્ત પદાર્થ મેં જે આ પ્રકારે તમને માર્ગ દર્શાવ્યો છે આ પરવલયાકાર કહેવાય. આ પરવલયાકાર માર્ગે ગતિ કરે છે અને જ્યારે એક બિંદુથી શરૂઆતથી જ્યારે એ ગતિની શરૂઆત કરે છે અને અંતિમ સ્થાને પહોંચે તો સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપ્યું છે તેને રેન્જ કહેવાય. રેન્જ એટલે કે અવધિ. સમક્ષિતિજ દિશામાં શરૂઆતથી લઈને અંત સુધીમાં પદાર્થ જે અંતર કાપે તેને અવધિ કહેવાય. આ પરવલયાકારમાં તમને જે મહત્તમ બિંદુ દેખાય, જે પીક પોઈન્ટ દેખાય છે, આ પીક પોઈન્ટનું ઉધ્વ અંતર એટલે y દિશા પર અંતર છે એને મહત્તમ ઊંચાઈ કહેવાય. તો મહત્તમ ઊંચાઈ એટલે કેપિટલ H એ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે. એટલે કે અહીં મેં જે દર્શાવ્યું છે આલેખમાં આ તમને આટલો આકાર દેખાય છે, જુઓ ધ્યાનથી. આટલો શરૂઆતથી લઈને t બરાબર 0 થી અહીંયા સુધી પહોંચવા માટે જે સમય લાગે એને મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય કહેવાય છે. અને મહત્તમ ઊંચાઈ માટે જે સમય લાગે છે એને ઓલવેઝ tm વડે દર્શાવવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે tm નું સૂત્ર મેળવીશું. તો tm ના સૂત્ર માટે સૌ પ્રથમ મેં પ્રીવિયસ વિડીયોમાં પણ સમજાવ્યું છે. પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે તેના વેગનો y ઘટક vy બરાબર v0 sin θ0 માઇનસ gt મળે છે. અને અહીં મેં સમજાવ્યું હતું કે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેના વેગનો y ઘટક vy બરાબર 0 હોય છે. જો ક્યાંક ભૂલથી vx બરાબર 0 લખાયું હોય તો એ ભૂલ મારી તમારે સુધારી દેવાની. એકચ્યુઅલી vy બરાબર 0 આવે અને એ ક્યાં આવે? જ્યારે મહત્તમ ઊંચાઈએ પદાર્થ પહોંચે ત્યારે. તો vy બરાબર 0 મૂકી દઈએ તો આપણે અહીંયા vy બરાબર 0 અને t બરાબર tm મૂકવાનું. આ મૂકવાથી આપણને જે મહત્તમ ઊંચાઈનો સમય છે એ tm મળી જશે. આપણે સમીકરણમાં જરા વેલ્યુઝ મૂકીએ, તમને આવું મળશે 0 બરાબર v0 sin θ0 માઇનસ g tm. આના ઉપરથી લખી શકાય g tm બરાબર v0 sin θ0. આમાંથી આપણે tm ને કરતા બનાવીએ તો તમને આવું સમીકરણ મળે. tm બરાબર v0 sin θ0 ડિવાઇડેડ બાય g. તો આ જે આપણને સમીકરણ મળ્યું છે આ સમીકરણ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો શરૂઆતથી લઈને tm સમય જ્યારે આવશે ત્યારે tm સમય પદાર્થ મહત્તમ ઊંચાઈ હશે. એટલે કે આનાથી વધારે ઉપર હવે પદાર્થ જશે નહીં. આને કહેવાય મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. હવે એના પછીનો અગત્યનો કોન્સેપ્ટ કે જેમાં મહત્તમ ઊંચાઈનો સમય છે તેમ બીજી એક ભૌતિક રાશિ પણ આપણે શોધીશું અને એ છે કુલ ઉડ્ડયન સમય. બરાબર? અથવા તો ઉડ્ડયનનો કુલ સમય. આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઉડ્ડયનનો કુલ સમય ક્યારે મળે અને શું મળે? તો સૌથી પહેલા ઉડ્ડયનના કુલ સમય માટે આપણે શીખીએ કે જ્યારે પદાર્થ શરૂઆતથી લઈને, પાછું આપણે આકૃતિ તરફ ધ્યાન આપીશું, શરૂઆતથી લઈને
શરૂઆતને ધારો કે હું 1 નંબર લખું છું સમજાવવા માટે, અહીંયા 2 નંબર લખું છું. તો પોઝિશન 1 થી શરૂઆત કરીને પોઝિશન 2 પાસે જ્યારે પદાર્થ પહોંચે છે ત્યારે આ બિંદુની ખાસિયત શું છે? તો કે આ બિંદુ એક્સ અક્ષ પર છે, તો તેના વાય આમ શું થશે? 0 થશે. એટલે કે આપણે આ ઉડ્ડયનનો સમય તારવવા માટે કમ્પલસરી વાયનું સૂત્ર લખવું પડે. વાયનું સૂત્ર આપણે જાણીએ છીએ v0 sin θ 0t માઇનસ 1/2 gt². આ સમીકરણમાં આપણે સહેજ ફેરફાર કરીએ. ઉડ્ડયનનો સમય તારવવો છે તો ઉડ્ડયનના સમયને tf વડે દર્શાવાય. હવે ઉડ્ડયનના કુલ સમયને આવું પણ કહેવાય છે ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર, ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે ઉડ્ડયનનો સમય. હવે આપણે જ્યારે આટલું ચેન્જ આમાં કરીએ, જોઈએ આપણને શું મળે છે. તો મેં કીધું એમ, જ્યારે ઉડ્ડયનનો કુલ સમય જ્યારે લાગે છે તો એ વખતે y બરાબર 0 થાય અને t બરાબર tf થાય. આ બંને વસ્તુનો અમલ આપણે સમીકરણમાં કરીએ તો જો આપણને કંઈક આવું મળશે, 0 = v0 sin θ 0, t ના જગ્યાએ હું લખીશ tf માઇનસ 1/2 g tf². હવે આ આખા સમીકરણને સપોઝ આને હું 1 નંબર આપું છું અને tf વડે ભાગવાનું. જો આખા સમીકરણને આપણે tf વડે ભાગી નાખીએ તો શું થશે? જો પહેલા તો માઇનસ વાળું પદ આપણે આ બાજુ લઈ જઈએ તો થશે 1/2 g tf. કેમ tf? કારણ કે મેં tf વડે ભાગી નાખ્યું છે. સામે શું મળશે? તો v0 sin θ 0, કારણ કે અહીંયા tf વડે ભાગી નાખ્યું છે. તો લાસ્ટલી આપણને tf આવું મળે, tf = આ 2 સામે મલ્ટીપ્લાય થશે 2v0 sin θ 0, આ g નીચે જશે. તો જરા ધ્યાનથી જુઓ, આ છે ફ્લાઇટ ટાઈમ એટલે કે ટાઈમ ઓફ ફ્લાઇટનું સમીકરણ. બરાબર, આની ખાસિયત શું છે? તો કે શરૂઆતથી લઈને અંત સુધી પદાર્થ જ્યાં અંતિમ બિંદુ પાસે સ્થિર થાય છે ત્યાં સુધી પહોંચવા માટે લાગતો સમય. ધારો કે તમે કોઈ અહીંયા ઊભા છો પી બિંદુ પાસે, અહીંથી કોઈ દડો તમે આવી રીતે થીટા કોણે પ્રક્ષિપ્ત કરો છો, એ દડો જમીન પર ધારો કે અહીંયા અથડાઈ ગયો, તો ક્યુ બિંદુ પાસે અથડાયો તો ધારો કે તમને 10 મિનિટ લાગી. 10 મિનિટ પછી દડો ક્યુ બિંદુ પાસે પહોંચે છે. તો 10 મિનિટ આપણા માટે શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. કે 10 મિનિટ પછી પદાર્થ સમક્ષિતિજ દિશામાં ક્યાંક સ્થિર થાય છે. બરાબર, તો આ ઉડ્ડયનનો સમય અને મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, આ બે જ અગત્યના ટોપિક્સ છે. ધ્યાનથી બધા ડેરિવેશન જોઈ શકો છો. હવે આપણે આગળ જઈશું. આગળ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈનો સિમ્બોલ છે h. કોઈ પણ પદાર્થને થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરીએ તો તે મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? જો આપણે હમણાં મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય tm આપણે ફાઇન્ડ કર્યો, પછી ફ્લાઇટ ટાઈમ tf ફાઇન્ડ કર્યો, એ બધા સમય હતા. હવે આપણે મહત્તમ ઊંચાઈ ખરેખર ઉધ્વ દિશામાં હોય એટલે કે કમ્પલસરી એક લોજિકલ ક્વેશ્ચન છે કે ઊંચાઈ ઉધ્વ દિશામાં આપણે માપીએ છીએ એટલે ફરજિયાત આપણે ઉધ્વ દિશાનો જે ઘટક છે y, એ yનું સમીકરણ પહેલા આપણે લખીએ. yનું સમીકરણ જે છે એને ગતિમાર્ગનું સમીકરણ કહેવાય. એ છે v0 sin θ 0 ગુણ્યા t. જરા યાદ કરો, આપણે આ સમીકરણ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગમાં સમજાવેલું છે, -12 gt² આવે. આ સમીકરણમાં હવે જસ્ટ વિચાર કરો, પદાર્થ જો મહત્તમ ઊંચાઈ પાસે પહોંચ્યો છે આ બિંદુ પાસે પહોંચવા માટે સમય કેટલો લાગે? સમય લાગશે ને tm જેટલો. તો t બરાબર tm લાગશે. ત્યારે શું થશે?
મહત્તમ ઊંચાઈ માટે પહોંચવાનો સમય t બરાબર tm લઈએ તો y જે છે y બરાબર h થઈ જાય. એકદમ સિમ્પલ અને સોબર લોજિક છે. તો આ સમીકરણમાં આપણે t બરાબર tm મૂકશું અને y બરાબર h મૂકીશું. See what you are getting? You will get y instead of h, v0 sin theta 0 instead of t આપણે લખીશું tm minus 1/2 g instead of t again હું લખીશ tm square. બરાબર. હવે આ સમીકરણમાં સૌ પ્રથમ આપણે tm નો લોપ કરીશું. તો આપણે જાણીએ છીએ કે tm બરાબર v0 sin theta 0 upon g. આ tm ની વેલ્યુ છે. બરાબર. આને આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. જો ઉપરના સમીકરણમાં મૂકીએ તો સૂત્ર કેવું મળે? h બરાબર v0 sin theta 0 as it is tm ની જગ્યાએ v0 sin theta 0 divided by g minus 1/2 g. tm ની જગ્યાએ again v0 sin theta 0 upon g હોલ સ્ક્વેર. કારણ કે પાછળ સ્ક્વેર છે. મોસ્ટલી બધા મિસ્ટેક કરતા હોય છે. પાછળ tm સ્ક્વેર છે તો પાછળના બ્રેકેટમાં સ્ક્વેર કરવાનું. બરાબર. તો હવે આ સ્ક્વેર કર્યા પછી આપણે સેજ હવે આગળ જોઈએ. આનું જરાક સાદરૂપ આપીએ. જો આપણને આવું મળશે h બરાબર v0 ગુણ્યા v0 એટલે આ થશે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 upon small g minus 1/2 as it is. હવે આ જો આ g, હવે અહીંયા જો ખરેખર પેલા આપણે g નો હિસાબ પછી કરીશું. v0 sin theta 0 નો હોલ સ્ક્વેર છે તો આને એવું લખી શકાય v0 સ્ક્વેર sin theta 0 સ્ક્વેર હોલ ડિવાઇડેડ વિથ, હવે અહીંયા g છે અહીંયા g સ્ક્વેર છે તો છેદમાં એક g વધશે. હવે જો અંશ સરખો છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 સેમ છે, નીચે g પણ સેમ છે એટલે આ આખું 1, આની જોડે કશું ગુણ્યું નથી તો આખું 1 કહેવાય. 1 માંથી આ અડધું, 1 માંથી અડધું જાય તો શું બચે? અડધું બચે. એટલે સિમ્પલ આપણને હાફ ગુણ્યા આખું પદ મળશે તો h બરાબર હાફ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન g આવું મળશે. અને બરાબર આપણે રીરાઇટ કરીએ. યુ વિલ ગેટ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0, આ 2 ને જોડે લખીએ જરાક તો 2g આપણને આવું મળે. આ છે મહત્તમ ઊંચાઈ h. સૂત્રમાં કન્ફ્યુઝન જરા રહેવું જોઈએ નહીં. મહત્તમ ઊંચાઈ પૂછે તો h, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય તો tm, ઉડ્ડયનનો કુલ સમય તો tf. આ 3 અલગ અલગ ટોપિક્સ છે. ધ્યાનથી તમે ડેરિવેશન જોઈ શકો છો. મેં આ આકૃતિ સાથે દરેક વસ્તુ એકદમ ક્લિયર સ્ટેપ વાઇઝ લખેલી છે. હવે આપણે આગળ જઈએ. આગળ આપણે અવધિનું સમીકરણ તારવીશું. મેં શરૂઆતમાં જ કીધું અવધિ કોને કહેવાય? તો જ્યારે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ શરૂઆતથી લઈને જ્યારે અંતિમ બિંદુ પાસે પહોંચે ત્યારે અંતિમ બિંદુ પાસે સમક્ષિતિજ સપાટી પર જ સ્થિર થાય અને આ સમક્ષિતિજ સપાટી ઉપર એ જે કંઈ અંતર કાપે છે એને એની રેન્જ કહેવાય. રેન્જ એટલે કે અવધિ. બરાબર. મેં હમણાં પણ ઉદાહરણ આપ્યું હતું. તમે કોઈ સ્થાને ઊભા રહીને આમ કોઈ બોલ છે, ક્રિકેટનો બોલ છે, એને તમે આમ પ્રક્ષિપ્ત કરો થીટા ખૂણે તો એ જ્યાં પડશે ત્યાં સુધીનું આપણું અંતર કાપી લેવાનું, ગણી લેવાનું. એ અંતરને અવધિ કહેવાય. ઓકે. તો હવે અવધિનું આપણે સમીકરણ તારવીએ. તો ધ્યાન રહે અવધિ r જે છે એ સમક્ષિતિજ અંતર છે. બરાબર. તો આપણે x ના સમીકરણમાં x ની જગ્યાએ r લખવાનું છે. મહત્તમ ઊંચાઈ એ ઉધ્વ દિશામાં અંતર છે તો આપણે y ના સમીકરણમાં y બરાબર h લખવાનું. બરાબર. આ એકદમ ક્રિસ્ટલ ક્લિયર કોન્સેપ્ટ રહેવો જોઈએ. અવધિ સમક્ષિતિજ અંતર છે તો આપણે શું કરીશું? અવધિમાં x બરાબર r લઈશું. ઓકે. આ પહેલો
બીજું પોઈન્ટ, મેક્સિમમ હાઈટ મહત્તમ ઊંચાઈ એ વાય દિશામાં અંતર છે, તો આપણે વાય બરાબર h લઈશું. તો આર અને h ના સૂત્રોમાં ધ્યાન રાખો, h તારવવાનું પૂછાય તો તમારે y ની જગ્યાએ h લખવાનું, આર તારવવાનું પૂછાય તો x ની જગ્યાએ તમારે આર તારવવાનું. બરાબર. હવે જે મેં આ લખ્યું છે એ જ આપણે કરીશું. તો સૌ પ્રથમ આપણે x નું સમીકરણ લખીએ. x બરાબર, જો x સમક્ષિતિજ ઘટક હંમેશા અચળ હોય છે, v0 cos θ 0 into t. હવે આ સમીકરણમાં જો હું x બરાબર r લખી દઉં તો સમય શું આવે જરા વિચારો. શરૂઆતથી લઈને અંતિમ બિંદુએ પહોંચે ત્યાં સુધી લાગતા સમયને ઉડ્ડયન સમય કહેવાય. કુલ ઉડ્ડયન સમય એટલે કે ટોટલ ફ્લાઇટ ટાઈમ. ટોટલ ફ્લાઇટ ટાઈમ tf. તો t બરાબર થાય tf. તો x બરાબર r મૂકો, t બરાબર tf. આને ઉપરના સમીકરણમાં જો આપણે સબસ્ટિટ્યુટ કરીએ તો આપણને આવું મળે, r બરાબર v0 cos θ 0 into tf. હવે આપણે tf નું સમીકરણ લખીએ. તો tf નું સિમ્પલ એક ઇક્વેશન આપણે હમણાં તારવ્યું હતું. tf બરાબર 2v0 sin θ 0 upon g. આને હવે આપણે tf ની જગ્યાએ મૂકીએ. બરાબર. જો એને tf ની જગ્યાએ આપણે સબસ્ટિટ્યુટ કરીએ છીએ તો આપણને આવું ફોર્મ્યુલા મળશે, r equals to v0 cos θ 0. tf ની જગ્યાએ હું આવું લખીશ 2v0 sin θ 0 whole divided by g. ઓકે. હવે આપણે સિમ્પલી આનું એક સાદુરૂપ આપીશું. જો આપણને શું મળશે, r as it is 2v0 square sin θ 0 cos θ 0 divided by g. બરાબર. એટલે કે આમાં 2 ને આપણે બાજુમાં લખીએ, v0 square 2 sin θ 0 cos θ 0 divided by g. હવે r ની વેલ્યુ આપણે જાણીએ છીએ, v0 square આ શું થાય જરા વિચાર કરો, 2 sin θ 0 cos θ 0 એટલે શું કહેવાય, sin 2 θ 0 upon g. બરાબર. આવું ફોર્મ્યુલા છે કે sin 2 θ બરાબર 2 sin θ cos θ, એટલે કે sin θ અને cos θ ના ગુણાકાર કરવાનો, એને 2 વડે ગુણો તો જવાબ શું આવે, sin 2 θ મળે. 2 θ એટલે શું, જો અહીંયા 30 હોય તો અહીંયા 60 આવે, અહીંયા 45 હોય તો અહીંયા 90 આવે. બરાબર. તો જેમ આમાં θ 0 હતું, આપણે શું કરી નાખ્યું, 2 θ 0 કરી નાખ્યું. બરાબર. તો આપણને અવધિનું આવું સમીકરણ મળે છે, r બરાબર v0 સ્ક્વેર sin 2 θ 0 upon g. બરાબર. આ ખૂબ જ અગત્યનું છે. આના પછી આપણે મહત્તમ અવધિ કેટલી મળી શકે, r max. મહત્તમ અવધિ જો મારે જોઈતી હોય, હું આનું એક સરસ તમને ઇમ્પોર્ટન્ટ લોજિક સમજાવીશ કે r max શું છે. તો મહત્તમ અવધિ એટલે કે આપણે કોઈ પદાર્થ અહીંથી ફેંકીએ તો બહુ જ દૂર સુધી જવો જોઈએ. બહુ જ દૂર સુધી એટલે કે અવધિ વધારે મળે, મેક્સિમમ r max મળે, તેના માટે sin 2 θ 0 બરાબર 1 થવું જોઈએ. કેમ આવું લખવું પડે, કારણ કે સાઇન વિધેય એવું છે જેનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે, અને એની રેન્જ છે -1 થી +1, એટલે કે ઓછામાં ઓછું -1 હોય અથવા 0 હોય અથવા +1 હોય. બરાબર. હવે આ ત્રણમાંથી સૌથી વધારે કોણ, +1. તો sin 2 θ 0 જ્યારે +1 હોય ત્યારે r બરાબર શું થાય, r max થાય. એટલે કે હવે હું લખી શકું કે r max બરાબર v0 સ્ક્વેર upon g. તો આ કહેવાય મારા માટે મહત્તમ અવધિ.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે કે મહત્તમ અવધિ કોના પર આધાર રાખે? તો મહત્તમ અવધિ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એના પર આધાર રાખે છે. બરાબર. આની કન્ડિશન શું? કન્ડિશન એટલે શરત. તો જુઓ, આની શરત એક જ છે. હવે જુઓ, મહત્તમ અવધિ મેળવવાની શરત એવી છે કે sin 2θ0 બરાબર 1 થવું જોઈએ. જો sin 2θ0 બરાબર 1 છે તો આપણે એવું લખી શકીએ 2θ0 બરાબર sin ઇનવર્સ ઓફ 1. એટલે કે સાઇન વિધેયનો જવાબ 1 ક્યારે આવે? જ્યારે ખૂણો 90 ડિગ્રી હોય. તો આપણને 2θ0 બરાબર એંગલ મળશે 90 ડિગ્રી. તો θ0 બરાબર શું મળે? 45 ડિગ્રી. બરાબર. તો 45 ડિગ્રી જે છે એટલા ખૂણે 45 ડિગ્રીના ખૂણે જો આપણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો તે બહુ જ દૂર સુધી જશે, એટલે કે એની રેન્જ સૌથી વધારે મળશે. આ કોન્સેપ્ટ છે ને સ્પેશિયલી ક્રિકેટર્સ યુઝ કરે છે. બરાબર. ક્રિકેટર્સ ક્યાં યુઝ કરે? તો કોઈ પણ બેટ્સમેન હોય ને એના બેટ સાથે જ્યારે પણ કોઈ બોલ અથડાય છે, ક્રિકેટનો બોલ, ત્યારે એને 45 ડિગ્રીના ખૂણે એ બોલને બેટથી ફટકારવો જોઈએ. બરાબર. તો એ બોલ વધારે દૂર સુધી જશે. વધારે દૂર સુધી પણ ક્યારે જાય? જ્યારે કોઈ રસ્તામાં કેચ ના કર્યો હોય, થોડોક વધારે આમ આવી રીતે જરૂર થોડી કે સીધો મારે. બેટ્સમેન જ્યારે હિટ કરે છે બોલને ત્યારે અમુક વેગ સાથે એ હિટ થશે. એટલે કે પ્રક્ષિપ્ત ગતિ, જે ક્રિકેટ જોવે છે ને વધારે ખ્યાલ આવશે. V0 પ્રારંભિક વેગ છે. જો આ ખૂણો 45 ડિગ્રી હશે તો ડેફિનેટલી બોલની રેન્જ કેટલી હશે? મેક્સિમમ હશે. વધારે દૂર સુધી બોલ જશે. બરાબર. તો દરેક વસ્તુમાં આ પ્રમાણે ફિઝિક્સ સંકળાયેલું છે, સ્પેશિયલી પ્રોજેક્ટાઇલ મોશન, જેની સાથે તો ક્રિકેટની આખી ગેમ તમે સમજાવી શકો છો. ઓકે. તો એઝ અ સાયન્સ સ્ટુડન્ટ હવે તમને ખબર પડવી જોઈએ કે બેટ્સમેને 45 ડિગ્રીના એંગલે બોલને ફટકારવો જોઈએ, જેથી તે ક્રિકેટના મેદાનમાં લાંબા અંતર સુધી પહોંચી શકે.